અરવિંદભાઈ છે ને સુરત આવ્યા છે 2 પાંદડે થવા તો છે ને રૂમ ભરીને વહી જાય. દેવ કેમ કરે? રૂમ ભરીને વયો જાય. એસી ચાલુ નથી કરવી આને 7000 બિલ આવ્યું એસી તો એની એસી બંધ નથી કરતો. દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મસ્ત. આજ તો ગરમીનું વાતાવરણ છે અને અમારે જવું છે બાર ક્યાં મારી ઢીંગલી તૈયાર થઈ ગઈ છે. ચલો ક્યાં જવું જીનું? કપડા લેવા જવું છે જીનું ને કપડા લેવા. અમારા મકાન માલિક છે ને આ કુર્તું ગૂંચવું હોય તે બધા કપડા લઈને વહી જાય. એક પડ્યું નહીં તો હું ત્યાં નીચે જાઉં છું તો લેતી જાઉં એમ. અમારે જવું છે બાર ક્યાં જવી છે અમે ક્યાં આવ્યા જો રૂપા અરવિંદ સાડી લેવા આવ્યા હે અમે. સાડી પહેરવાની છે ને હવે અમારે સાડી પહેરવી પડશે તેમ સાડી લેવા આવ્યા. બોલો રૂપા અરવિંદમાં આવ્યા સાડી લેવા. ઓ નો શેઠ તો છે નહીં, શેઠ તો ગાયબ છે. શેઠ ક્યાં ગયા? શેઠ બહાર ગયા છે એમ કે છે. સાડી બતાવી દો તો ભાઈ. તો અમને આ ભાઈ અમને ઓળખતા ન હોય. અમને ઓળખો છો? આમ સાડી લેવા આવ્યા, ખરીદી કરવા આવ્યા. સાડીઓ બતાવી દો, નવી નવી ડિઝાઇનની નીકળી હોય એટલી 4-5 સાડી લઈ જવાની છે આપણે. શેઠ છે નહીં ને ત્યાં લઈને વૈયા છે બાકીમાં. અમે કઈ જગ્યાએ રહેવી એમ અમારા સબસ્ક્રાઈબર પૂછે છે. જો આ બધા ખરીદી કરવા આવ્યા છે કે નહીં તો અહીંયા ઉપર ટી શર્ટ ને એવું જોવાનું હતું તો હું એને બતાવવા આવી છું. તો પૂછે છે તમે કઈ જગ્યાએ રહો, કઈ જગ્યાએ રહેવી અમે. આ લોકો બધાની એડ્રેસ આપી દઉં. આ બધા મને એડ્રેસ કહી દીધું છે. મેં મારું નથી આપ્યું પણ આ લોકોએ છે ને એનું એડ્રેસ મને આપી દીધું છે એટલે હું તમને બધાને કહી દઉં. તમે બધા ઘેરે જશો. જો આ બધા ખરીદી કરવા આવ્યા છે ને ભરતનગરમાં. આજ રવિવારની રજા હોય કે એટલે નીકળી ગયા શોપિંગ કરવા પાકેટ ભરીને. જો કા હા અહીંયા રીલ શૂટ થાય છે અને અહીં સબસ્ક્રાઈબર જોવા આવ્યા છે. જોવા આવ્યો હું તૈયાર થયેલી છું. જોઈ લો હાલો. કોઈ છે હવે? આ ત્રણ મને જોવા રોજ વિડીયો જોતા હોય કે નહીં એટલે અમારા પ્યારા સબસ્ક્રાઈબર છે. કા બહુ ગમે ને. હા ફેમિલી આ અરવિંદભાઈ છે ને સુરત આવ્યા છે 2 પાંદડે થવા તો છે ને આવજો બધા ખરીદી કરવા એની દુકાને. રૂપા અરવિંદ નામની દુકાન છે અને 2 પાંદડે થવાનું છે. નકર પછી 2 પાંદડે ન થાય બધા છે ને રૂમ ભરીને વહી જાય. દેવ કેમ કરે? રૂમ ભરીને વયો જાય. એટલે અરવિંદભાઈને આપણે અહીંયા રાખવાના છે. અહીંયા શું છે ખબર? કામ થાય ને થોડું ઘણું તોય હાલે પણ અહીંયા બેસ્ટ ફરવાની બધી જગ્યાઓ હોય. હા એમ એન્જોય કરવાનો. એ બધું જોવા મળશે. અરે તમે ઝાઝો ટાઈમ નહીં પણ થોડોક ટાઈમ રહો ને એટલે સુરતમાં બહુ મજા આવે રહેવાની. જવાનું ક્યાં હોય હવે દુકાન સંભાળો ને. વાહ સબસ્ક્રાઈબર આવી ગયા છે પાછા. અરવિંદભાઈના વિડીયો જોવે એમ કહે છે. હા ઠીક આવજો ખરીદી કરવા. જો હવે તો દુકાન ખુલ્લી જ હોય છે 24 કલાક. આ માસી છે ને એમાં એવું હતું શૂટ શરૂ હતું એટલે એણે અમને ડિસ્ટર્બ ન કર્યા અને મારે અડધી કલાક થઈ ને પોણી કલાક જેવું તો એ નીચે વાટે બેઠા મળવા હાટું. એ કે મારે અરવિંદભાઈને મળવું છે કે મને રોજ વિડીયો જોવી કે તમારા વિડીયો જોવી કે તે અમે લોકો શૂટ પૂરું છું હજી નીચે જતા હતા ને ત્યાં એ ઉપર આવ્યા. એ કે આ લોકો લઈ કે હું ઉપર જ મળતા હોય એમ. કા અહીંથી નીકળે ને હવે અમારે કામરેજ જવાનું છે. ત્યાં છે ને મારા ભાઈનો ફોન આવ્યો તો આટો મારવા હાલો એમ. દેવને એ જાય છે તો એ કે હાલો હારો જાતા આવી પાછા. આજ રવિવાર હોય ને એટલે ભરતનગરમાં ટ્રાફિક હોય. હા દાદા એમ કે પાણીપુરી ખાવા આવ્યા રાજને સાઈડમાં માવો કાઢ નાખો એમ કે છે. જો પાણીપુરી ખાવા આવ્યા. કામરેજમાં પહોંચી જ ગયા છે. આ કામરેજમાં જ છે લારી પાણીપુરીની. ત્યાં આવ્યા છે. મેં કીધું રાજને કહું 1 પ્લેટ ખવડાવી દો. બહાર આવ્યા સીવી તો પાણીપુરી મેં હમણાં ત્યાં ખાધી જ નથી. મેં કીધું 1 પ્લેટ ખાઈ લેવી ને તો મને શાંતિ થઈ જાય એમ. 1 જ પ્લેટ ખાધી, દાજી ન ખાવાની. 1 પ્લેટમાં 4 થી 5 પૂરી આવે.
આ કામરેજ પોઈ ગયા ને જો દેવ છે ને કપડાં જોવે છે. હું લાવીને રૂપા અરવિંદ માંથી રીલ કરી કે નહીં તો એના કપડાં મારે આવ્યા છે આમ નામ જો તે દેવ જોવે છે એને મમતા હાટું લેવા છે કા હા ગમે છે મમતા હે હા તમારે કોઈને પણ લેવી હોય તો કહેજો જો આ 700 રૂપિયાની પેર છે મસ્ત મજાની જો અમારે અહીંયા હોય ને એટલે આ કાજીની કાંઈકનું કાંઈક અલગ જ પંજાબી શાક કરે. આ શેનું છે કાજી? સેવ ટમેટાનું શાક બનાવે છે અને એની આરે થોડીક રોટલી અને બીજું શું બનાવવાનું મમતા? હે નાન. આ નાન કે સંગીતા બેન શું બનાવવાનું છે? એમ નહીં નાન કે પરોઠા? નાન. આ લોકો એમ કહે છે નાન બનાવવું છે પણ એમાં એવું છે આપણી નાન ઘરે બને નહીં બને પણ અમારા આમાં એક કોઈ એવું નથી જેનથી બને. આમાં ટેમ્પો જવા ટેમ્પો અને આ નાની આમ જો મોટી ટેમ્પો એને હિસકો નાખે આમ જો નીચે. આ છે ઓલાની જો સંગીતાબેનની અને આ જો ટેમ્પો અમારે આમ જોઈ જો મોટી થઈ ગઈ મારો દીકરો મોટો થઈ ગયો મોટો થઈ ગયો. કા દેવ કેવું બન્યું શાક? જામી ગયું એમ કે છે જો ખાવા બધા બેઠા હતા. દેવ એક છેલ્લે રહ્યો કેમ કે એને ખાવાની મજા આવી. હરદેવ તે ઠેક બાપ દીકરો બી હથવારો હોય એમ કે છે. આ 3 બાપ દીકરા જો ને જો પરોઠી વાળી જાય તું વાળો પરોઠી. હા બધા જમીન બેઠા છે ને હું હાલવા નીકળી. મને મજા નથી આવતી બહુ. ખાધું થોડુંક જ તે પણ મજા નથી આવતી. તો એ બધા જો ઓલા પણ બેઠા છે ને હું તો અહીંયા હાલવા થોડીક વાર મસ્ત પવનમાં વહી એવી આટો મારવા બહાર. આ ભાઈ સોડા લઈ આવ્યો અત્યારમાં આમ જો. એ કોને કીધું સોડા લાવવાનું? ક્યાં ગયો? સેવ ટમેટા હજમ થઈ જાય. હજમ સેવ ટમેટા અમાર ભાઈ છે ને અહીં ઘડીક શાંતિથી ન બેહવા દે. સેવ ટમેટાનું શાક પરોઠા રોટલી મઠ્ઠો અને અત્યારે સોડા લઈ આવ્યો જો. હજી હમણાં હસતી એમ કહેતી હતી એ કે આશ કરી મેં ના પાડી મારા ભાઈને. એ નકરો અહીંયા છે ને પૈસા જ ઉડાડે છે. જેટલા મહેમાન આવે ને નકરું ખવરાય. દિલદાર માણસો છે આ ફૂલ કા દિલદાર માણસો. હા મને થોડીક જ આપજો જો મારે જાજી પીવાય નહીં ને. હા આપણે નારિયેળ પાણી પી. આ બધા વાતો કરે છે અને મને ફૂલ ઊંઘ ચડી. ઘેરે જાવું મને આઈને હું ઝોલા ખાઉં છું બેઠા એટલી ઊંઘ આવે છે મને. કોઈ ઊભો નથી થતું. ઘેરે જવું છે 12 એસી ચાલુ નથી કરવી. આને 7000 બિલ આવ્યું એસી તો એને એસી બંધ નથી કરતો. એસી 1 મહિનાનું 7000 બિલ એસીનું. 2 મહિનાનું ભાઈ ન બળાય. ઘરે જવું છે ફૂલ ઊંઘ આવે છે. હું તો હાલ જાવી યાર હાલો. આ દાદા કોક આવ્યા કે એની વાતો પૂરી નથી થતા. દાદા રાજને કાંક કે છે હવે રામ જાણે હું કહેતા હોય.